વેલકમ બેક. વાત હવે બિસ્માર રોડથી ત્રાહિમામ પોકારી ઉઠેલા એક ગ્રામજનોની કરીશું. મહેસાણામાં બહુચરાજી પંથકમાં બિસ્માર રસ્તાઓને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. રામપુરાથી રાંતેજને જોડતો અત્યંત બિસ્માર હોવાથી આ રસ્તો વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા પર ડામરની જગ્યાએ માત્ર મસમોટા ખાડા અને કપચીઓ જ જોવા મળી રહી છે અને તેના કારણે એસટી બસની સુવિધા પણ પ્રભાવિત થઈ છે. મહેસાણા બહુચરાજીના રામપુરાથી રાતેજનો રોડ એવો તે ખરાબ થયો છે કે અહીંયા આવતી સરકારી બસો પણ બંધ થઈ ગઈ છે અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મારી આ પાછળ જોઈ શકો છો કે અહીંયા છેલ્લા 1 મહિનાથી રોડનું કામકાજ બંધ થઈ ગયું છે અને એને કારણે અહીંના સ્થાનિક ગ્રામજનો ને જોડતો આ મુખ્ય માર્ગ છે અને હાલાકીનો ભારે સામનો કરી રહ્યા છે. એકલા મેટલ પરથી પસાર થવું પડે છે. એવું નથી કે રોડનું કામ ચાલુ નથી થયું. આપ જોઈ શકો છો કે અહીંયાથી એક ટુકડો છે આરસીસીનો, પણ અહીંથી કામ જ બંધ થઈ ગયેલું છે અને એના જ કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. એક ટુકડો બન્યો છે, લગભગ 1.5 કિલોમીટર પર પૂરો બન્યો નથી અને આ સમસ્યાઓને કારણે લોકો શું સમસ્યાઓ ભોગવી રહ્યા છે, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ સાહેબ ગંભીર છે. જવા આવવાની ફૂલ તકલીફ છે અમારે અને બધી સરકારી બસો, સ્કૂલોના નિશાળીઓને પણ તકલીફ છે. આ રોડ ઉપર કોઈ સાધન વાળો ભાડે આપવા તૈયાર નથી. બોલો, આપ જણાવશો શું સ્થિતિ છે? કેટલા સમય? લગભગ આ રોડની પોઝિશન 10 વર્ષથી એક જ ધારી ખરાબ હતી. હમણાં કામ ચાલુ થયું, પરંતુ મહિના ઉપર થયું, બસો પણ બંધ છે અને વિદ્યાર્થીઓને વધારે તકલીફ પડે છે. ખેડૂતોને ખેતરમાં જવું હોય તો પણ તકલીફ પડે છે, કારણ કે રસ્તો એકદમ ખરાબ છે. કોઈ ડિલિવરી વાળો કેસ હોય અને અહીંથી જવું હોય તો કદાચ એવો પણ શક્ય બને કે ગાડી ઉછળી અને ડિલિવરી પણ ગાડીમાં થઈ જાય. બહુ ભયંકર પરિસ્થિતિ છે. કમરના મણકા તોડી નાખે એવી સ્થિતિ, કારણ કે અહીંયા એકલા મેટલ છે. શું માંગણી છે અને કેવી સ્થિતિ, કેવી લોકો કેવા હેરાન થાય? છેલ્લા 3-4 મહિનાથી તો બહુ જ વિકટ પરિસ્થિતિ છે સાહેબ. જેમ કે આ પ્રાચીન જૈન મંદિર પણ આવેલું છે રાતેજમાં, એના લીધે બી યાત્રાળુનો ઘસારો વધારે છે અને આ રોડની હાલત તમે જોઈ જ શકો છો. છેલ્લા 1-1.5 મહિનાથી તો કોમાં લોકોએ ચોમાસું આવ્યું કરીને બંધ જ કરી દીધું છે. હજુ ચોમાસું વરસાદનું ફોરું પણ પડ્યું નહીં. તે છતાંય કે ચોમાસું આવ્યું, હાલ નહીં થાય, ચોમાસું પતી જાય. આ ચોમાસામાં આની હાલત શું થાય? ચોમાસું આવ્યું છે, વરસાદ પડ્યો નથી. વરસાદ પડે ત્યારે આ રોડ પરથી જવાય એવી સ્થિતિ નથી. એ પહેલા રોડ પૂરો થઈ જાય એવી માંગણી છે. માગણી તો એક છે સાહેબ, રામપુરાથી રાતેજ રસ્તો હાલ ખરાબ છે, બરાબર, અને ત્યાં યાત્રાધામ રાતેજ છે જૈન મંદિર, એટલે પબ્લિકને તકલીફ પડે છે. વત્તા બસ બી આવતી નથી ગવર્મેન્ટ કે, અને છોકરાને તકલીફ પડે છે ભણવા માટે. બાળકો પણ અહીંયાથી શાળાએ આવતા જતા ચાલતા આ પરિસ્થિતિમાં, આ રોડ પરથી આવી ખરાબ સ્થિતિમાં જાય છે. બાળકો આ સ્કૂલમાં જવા માટે એમને એટલી બધી તકલીફ પડે અને કોઈ અતિશય કોઈ કીધા જેવું જ નથી. અને બેચરાજીનો મેન મુખ્ય માર્ગ છે અમારે, એટલે બેચરાજી ખેડૂતોએ પણ એટલા બધા હેરાન થાય ને કોઈ હદ મૂકી દીધી છે, બરાબર. અને બાળકોને જોખમ કેટલું રહે છે, કારણ કે અમે બાવળિયા બધું છે, બરાબર. રસ્તો સારો નહીં એટલે બાળકોને ખેતર હુંરું જવું પડે છે. શું માંગણી છે હવે? હવે કશું નહીં, આ રસ્તો બની આલે ગવર્મેન્ટ તો અમારા એસટી વેસ્ટી બધું ચાલુ થાય અને નિશાળ જવા છોકરો બોકરાનો હાઈસ્કૂલ આવેલી એટલે બિચારાને આવવું જવું હોય તકલીફ પડે. ચોમાસામાં પાણી ભરાય એટલે મૂળ તો શાળા અને શાળાથી આ ગામ નજીક છે અને અહીંયા આવતા જતા બાળકો સહિત વાહન ચાલકો, લોકો ખૂબ હેરાન પરેશાન છે. આપ જોઈ શકો છો કે રોડની હાલત ખોદીને બાજુમાં મૂકી દીધેલો છે. આ જે જૂનો ડામરનો રોડ, અહીંયા મેટલ પાથરેલા છે, પરંતુ એને રીસર્ફેસ કરી અને ફરીથી જે નવો બનાવવાની કામ કરી છે અદ્ધરતાલ છે. જો કામ સમયસર પૂરું જ ના કરવું હોય તો આવા જે કોન્ટ્રાક્ટરો છે એમને ટેન્ડર શા માટે આપવામાં આવે છે, અને જો આપેલું હોય તો એમને પેમેન્ટ પણ ન કરવું જોઈએ એવી સ્થાનિકો, ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જો સમયસર કામ કોઈ પણ રીતે પૂરું કરાય તેવી ગ્રામજનોની ઉગ્ર રજૂઆત સાથે માંગણી છે. મેં સાથે મનીષ મિસ્ત્રી, TV9.